જય શ્રી કૃષ્ણ. એક સિનિયર સર જે છેલ્લા 45 વર્ષથી એક આઈસીયુમાં સેવા આપતા હતા, એમણે એમનો પર્સનલ એક્સપિરિયન્સ શેર કર્યો. એમણે કહ્યું કે જે આઈસીયુમાં જેટલા દર્દીઓ હોય છે એમાં કેટલાકની ગંભીર પરિસ્થિતિ હોય છે, કેટલાકની બચવાની શક્યતા જ નથી, અને કેટલાક બેભાન અવસ્થામાં હોય, કેટલાક સભાન અવસ્થામાં હોય. તો એમાંના એક સભાન દર્દી કે જે સતત રડી રહ્યા હતા, તો આ સરે એમની પાસે જઈને એમના માથે હાથ ફેરવીને પૂછ્યું કે તમે કેમ સતત રડો છો? ત્યારે એ જે જણાવે છે એ એક વાક્યમાં એમનું આખું જીવન આવી જાય છે. એમણે આ રીતે કહ્યું કે મેં આખી જિંદગી જે કરવાનું હતું એ નહીં કર્યું, અને જે નહીં કરવાનું હતું એ કર્યું. ત્યારે આ સિનિયર સર પૂછે છે કે એવું શું હતું કે જે નહીં કરવાનું હતું ને તમે કર્યું? ત્યારે આ દર્દી જવાબ આપે છે કે કોઈકને અપમાનિત કર્યા, કોઈકને નીચા સમજ્યા, કોઈકની મજાક ઉડાવી, જેની ખરેખર કંઈ જરૂર જ નહીં હતી. તો મને લાગે છે કે સૌથી દુઃખદ ઘટના એ નથી કે એમના જીવનની છેલ્લી ઘડી ગણાય છે. પેલું કહેવાય છે ને કે છેલ્લે આખા જીવનની આપણી જે ફ્લેશબેક હોય આપણી સમક્ષ આવે, તો એમની એ વસ્તુ થઈ રહી હતી. તો છેલ્લી જે દુઃખદ ઘટના છે એ નથી કે એમની ઘડી છેલ્લી છે. દુઃખદ ઘટના એ છે કે પસ્તાવો છે, પણ હવે સમય નથી. તો આજે આપણે આપણી જાતને એક પ્રશ્ન કરીએ કે શું જે કરવાનું હોય એ જ હું કરું છું? અને એક નિયમ લઈએ કે ન તો કોઈને અપમાનિત કરીએ, ન તો કોઈને નીચા સમજીએ, કે ન તો કોઈની મજાક ઉડાવીએ. આખરે જવાનું બધા એક જ રસ્તે છે, તો આવું શું કામ? સમજાય એને વંદન. જય શ્રી કૃષ્ણ.